નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હોમ લોન ઘણા બધા લોકોના જીવનમાં ઘણો બધો ફાળો ભજવી જતી હોય છે. ઘણા બધા લોકોનું સપનું હોય છે કે પોતાનું એક ઘર રહે અને આ ઘર માટે તેઓ હોમ લોન પણ લેતા હોય છે. તો હોમ લોન લેતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી બની પડતું હોય છે. ઘરના સપનાને જો પૂર્ણ કરવું હોય અને એના માટે જો તમે હોમ લોન લઈ રહ્યા હોય તો વિચારપૂર્વક ન લો તો મોટો આર્થિક બોજો પણ બની જાય છે. હવે 20 થી 30 વર્ષ સુધી આ હોમ લોનનો ભાર આપણે સહન કરવો પડી શકે. કેટલાક કિસ્સામાં તો લોકો ઘરના મૂલ્ય કરતાનું વધુ રકમ તો ફક્ત વ્યાજ તરીકે ચૂકવી દે છે. હોમ લોન લેતા પહેલા એવી ભૂલ સમજવી એ આપણા માટે ખૂબ જરૂરી છે, જે આપણે ન કરવી જોઈએ. તો ઘણા લોકો ઈએમઆઈ ઓછું રહે એ માટે લાંબા સમયગાળાની લોન પસંદ કરશે. હવે આ એક સૌથી મોટી ભૂલ તમારી સાબિત થઈ શકે. શરૂઆતમાં ઈએમઆઈ ઓછી લાગે, પરંતુ લાંબા ગાળામાં વ્યાજનો ભાર વધી જાય. એક ઉદાહરણ તરીકે, જો તમે 50 લાખની લોન 8% વ્યાજ દર માટે 20 વર્ષ માટે લો છો તો કુલ ચૂકવણી 1 કરોડ થઈ જશે. પરંતુ જો એ લોન તમે 30 વર્ષ માટે લો છો તો આ રકમ 1.32 કરોડ સુધી પહોંચી જાય છે. એટલે કે ફક્ત ગાળો વધારવાથી લાખો રૂપિયાના વધારાનું વ્યાજ ચૂકવવું પડે. જો શક્ય હોય તો આ લોન 15 થી 20 વર્ષમાં પૂર્ણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે તમે હોમ લોન લો એ પહેલા ક્રેડિટ સ્કોરને ચેક કરો. તમને બેંક કયા વ્યાજ દરે લોન આપશે મોટા ભાગે તમારો સિબિલ સ્કોર પર આધારિત હોય છે. હવે સામાન્ય રીતે 750 થી વધારે સ્કોર ધરાવતા લોકોને સસ્તી લોન મળે છે, પરંતુ જો તમારો સ્કોર ઓછો હોય તો તમારે આ લોન વધારે ચૂકવવી પડી શકે. હવે હોમ લોન લેતા પહેલા ફિક્સ અને ફ્લોટિંગ વ્યાજ દર વચ્ચેનો ફરક સમજવો એ ખૂબ જરૂરી છે. ફ્લાઇટિંગ રેટ બજાર આરબીઆઈની નીતિ પ્રમાણે બદલાય. ઘણા લોકો સ્થિર ઈએમઆઈ માટે ફિક્સ રેટને પસંદ કરે, એટલે કે લાંબા ગાળે આ ફ્લોરિંગ રેટ વધુ ફાયદાકારક બની જાય. હવે હોમ લોનના શરૂઆતના વર્ષોમાં ઈએમઆઈનો મોટો ભાગ વ્યાજમાં જ જાય. જો તમે વચ્ચે વચ્ચે થોડું વધારે પેમેન્ટ પણ ભરો છો તો લોનની અવધિ ઘટે, વ્યાજમાં મોટી બચત થાય. એક ઉદાહરણ પર સમજીએ તો 50 લાખના લોન માટે તમે 5 લાખનું પ્રી પેમેન્ટ કરો તો લોનનો જે સમયગાળો છે લગભગ 4 વર્ષ ઓછો થઈ શકે. લાખો રૂપિયાની બચત થાય. જો આવક વધી શકે એમ હોય અથવા તમને બોનસ મળતું હોય તો તેનો ઉપયોગ પણ તમે લોન ઘટાડવા માટે કરો એ સમજદારી ભરેલો નિર્ણય છે. હવે ઘણા બધા લોકો ફક્ત વ્યાજ દર અને ઈએમઆઈ પર ધ્યાન આપે, પરંતુ ઘણા લોકો હોમ લોન સાથે અન્ય ખર્ચ પણ જોડાયેલા હોય, જેમ કે પ્રોસેસિંગ ફી, લીગલ ચાર્જ, ટેકનિકલ વેલ્યુએશન ફી અને ફોરક્લોઝર ચાર્જીસ. હવે આ બધાની રકમ જો તમે સરવાળો કરો છો તો એ પણ એક મોટી રકમ બની જાય. હવે સામાન્ય રીતે પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.25% થી 1% સુધી હોય. હવે લોન લેતા પહેલા તમારે ચાર્જીસની સંપૂર્ણ માહિતી મેળવી લો અને અલગ અલગ બેંકોની તુલના કરો એ ખૂબ જરૂરી બની પડતું હોય છે. જો તમે હોમ લોન લેવાના જ હો તો તમારે આટલી બાબતોનું ધ્યાન રાખો એ જરૂરી બની પડે છે. નહીં તો બની શકે કે તમે હોમ લોનમાં વ્યાજ જ વધારે ભરી રહ્યા છો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.